TYBA સેમેસ્ટર 6 ઇકોનોમિક્સ પેપર નંબર 21માં આગળના વિડિયો લેક્ચરમાં આપણે કેન્સનું રોજગારીનો સિદ્ધાંત યુનિટ નંબર 2માં જોઈ ગયા. બરાબર. હવે યુનિટ નંબર 2માં પાંચમો ટોપિક આપણે જોઈએ કે રાજકોષીય ખાધ અને ખાધયુક્ત બજેટ. બરાબર. રાજકોષીય ખાધ અને ખાધયુક્ત બજેટ. તો આપણને ખબર છે કે મંદીના સમયમાં ખાધયુક્ત બજેટ નીતિનો અમલ કરવાનો અને મંદીને નિવારવાનો ઉપાય દર્શાવનાર પ્રોફેસર જ્હોન મેનાર્ડ કેન્સ છે એ સૌ પ્રથમ અર્થશાસ્ત્રી હતા. જ્યારે આપણે કેન્સ વિશે ભણતા હતા એના જીવન પરિચય વિશે આપણે જોઈ ગયા ત્યારે એમાં એનો ઉલ્લેખ હતો કે સૌથી પહેલા જો કોઈ એવા અર્થશાસ્ત્રીઓ હોય કે જેને મંદીને નિવારવા માટેના જે કાંઈ ઉપાયો દર્શાવેલા હોય એમાં સૌ પ્રથમ કોણ હતા તો કે જ્હોન મેનાર્ડ કેન્સ. બરાબર. અને એમની આ વિચારધારાને સમજતા પહેલા આપણે પૂર્ણ રોજગારી અને પ્રશિષ્ટ વિચારધારાના અર્થશાસ્ત્રીઓ મત આપણે કયો મત ધરાવતા હતા એના વિશે પહેલા તો આપણે અભ્યાસ કરવો પડશે. પણ આપણને એ ખબર છે કે જ્યારે જ્હોન મેનાર્ડ કેન્સના અર્થશાસ્ત્રની લાક્ષણિકતા તપાસતા હતા ને ત્યારે આપણે એમાં એક ઉલ્લેખ જોઈ ગયા હતા કે જ્હોન મેનાર્ડ કેન્સે ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર, નાણાંનું અર્થશાસ્ત્ર, બરાબર, અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર આપ્યું ને ત્યારે જે પ્રશિષ્ટ વિચારધારાઓ હતા, જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા અને નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા એણે બે ઉપર જ ખાલી ભાર મૂક્યો હતો. એક તો એણે શું કીધું હતું તો કે વસ્તુ છે, બરાબર, જે કાંઈ વસ્તુ છે એના મૂલ્ય ઉપર, અને બીજું કે સાધનોના મૂલ્ય ઉપર. આ બે ઉપર જ ખાલી એણે ભાર મૂક્યો હતો. અને જ્હોન મેનાર્ડ કેન્સે જ્યારે પોતાના અર્થશાસ્ત્ર વિશે સિદ્ધાંતો રજૂ કર્યા, એના વિચારો રજૂ કર્યા, બરાબર, એમાં એણે સમગ્રલક્ષી અર્થતંત્રને કઈ રીતે અસરકારક બનાવાય એવા બધા જ એકમો, બધા જ પરિબળોનો ઉલ્લેખ લઈ લીધો. બરાબર. જેમાં નાણાંના અર્થશાસ્ત્ર ઉપર ભાર મૂક્યો, સમગ્ર અર્થતંત્ર ઉપર ભાર મૂક્યો, ટૂંકા ગાળાના અર્થશાસ્ત્ર ઉપર ભાર મૂક્યો. અને સૌથી પહેલા તો એણે એ નક્કી કર્યું કે જેમ જેમ મંદીને નિવારવી હોય તો તમારે રોજગારીમાં શું કરવો પડે? વધારો. લોકોની આવકમાં વધારો થાય, લોકો બચત કરી શકે, મૂડીરોકાણ કરી શકે, અને એ મૂડીરોકાણથી શું થશે તો કે રોજગારી છે એનું પ્રમાણ વધશે. બરાબર. એટલે જ્હોન મેનાર્ડ કેન્સ છે એ સૌ પ્રથમ એ અર્થશાસ્ત્રી હતા કે એણે મંદી નિવારવા માટેના ઉપાયો કર્યા. હવે રાજકોષીય ખાધ અને ખાધયુક્ત બજેટ આપણે ભણીએ ને એ પહેલા આપણને પૂર્ણ રોજગારી અંગેની જે પ્રશિષ્ટ વિચારધારાઓ હતા એણે કેવા વિચારો આપ્યા. તો પ્રશિષ્ટ વિચારધારાના જે મહાન સમર્થક હતા, અર્થશાસ્ત્રી હતા JB સે, એ એવું કહે છે કે મુક્ત અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી એ અર્થતંત્રની એક સામાન્ય સ્થિતિ હોય. કારણ કે મુક્ત અર્થતંત્રમાં પુરવઠો પોતાની માંગ સર્જી લેતો હોય છે અને મુક્ત અર્થતંત્રમાં હરીફાઈની પ્રક્રિયાને કારણે કદાચ બેકારી છે એ ઉદ્ભવે તો મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિ દ્વારા નાબૂદ પણ થઈ જાય. બરાબર. એટલે રાજ્ય ખાનગી ક્ષેત્રે ચાલતી જે આર્થિક પ્રવૃત્તિમાં દખલ કરવાની કોઈ જરૂરિયાત પેદા થતી નથી. બરાબર. આ હકીકતને કોણે સ્પષ્ટ કરી તો કે JB સેએ. બરાબર. અને એણે એવું કીધું કે પેલું કે મુક્ત અર્થતંત્રમાં પુરવઠો પોતાની માંગ સર્જી લેતો હોય છે. બરાબર. JB સે એવું કહે છે કે મુક્ત અર્થતંત્રમાં પોતાનો પુરવઠો છે એ માંગ પોતે જાતે જ સર્જી લે. એનાથી શું થાય તો કે એનાથી મુક્ત અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે એ સતત જળવાઈ રહે. કારણ કે દરેક ઉત્પાદક પોતાની વપરાશ માટે વસ્તુનું ઉત્પાદન કરતો હોય છે, અથવા તો તે પોતે ઉત્પન્ન કરેલી વસ્તુના બદલામાં પોતાને જરૂર હોય એવી અન્ય વસ્તુ મેળવવા માટે ઉત્પાદન કરતો હોય. આમ દરેક પુરવઠો પોતાની માંગ છે એ સ્વયં જ ઊભી કરે, અને જે ઉત્પાદકો પુરવઠો વધારે તેઓ માંગમાં પણ આપોઆપ વધારો કરે. આથી વધારાના પુરવઠા બરાબર વધારાની માંગ થઈ જાય, અને વધારે ઉત્પાદન કરવાનો હેતુ છે એ વધારે પ્રમાણમાં અન્ય વસ્તુઓમાંથી મેળવવાનો થાય. આમ પુરવઠા બરાબર માંગ છે એ જળવાઈ રહે. અર્થતંત્રમાં અતિ ઉત્પાદનની સ્થિતિ છે એ સર્જાતી નથી, અને તેથી મંદી તથા બેકારી છે એ અસ્તિત્વમાં આવતી નથી, અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ છે એમને જળવાઈ રહે. બરાબર. JB સે આ વિચાર છે એ સાટા પદ્ધતિ મતલબ વસ્તુ વિનિમય પ્રથાનો આધાર લઈને સમજાવેલ છે.
પરંતુ અન્ય પ્રશિષ્ટ વિચારધારીઓ એવું કહે છે, અન્ય પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે પુરવઠો પોતાનો માંગ સર્જી લે છે એ હકીકત છે એ સાટા પદ્ધતિમાં એટલે કે વિનિમય પદ્ધતિમાં જેટલી સાચી છે એટલી જ સાચી છે એ નાણાં પદ્ધતિમાં પણ છે. અને જેબીસેની વિચારધારાનો આધાર લઈને પ્રોફેસર જે.એસ. મિલે તો એવું કીધું કે બધા જ વેચનારા અનિવાર્યપણે ખરીદનારા પણ હોય છે, કે જેટલા વેચનારા વ્યક્તિઓ છે એટલા જ એની સામે ખરીદનારા વ્યક્તિઓ પણ છે. એના પછી જેબીસે એવું કીધું કે મુક્ત અર્થતંત્રમાં ભાવતંત્રનો અદ્રશ્ય હાથ પૂર્ણ રોજગારીને જાળવી રાખે છે. બરાબર. જેબીસે એક તો એવું કીધું કે મુક્ત અર્થતંત્રમાં પુરવઠો પોતાની માંગ સર્જી લેતો હોય છે. એના પછી એવું કીધું કે મુક્ત અર્થતંત્રમાં ભાવતંત્રનો અદ્રશ્ય હાથ પણ પૂર્ણ રોજગારીને જાળવી રાખે છે. તો જોઈએ એમાં શું કહે છે જેબીસે. તો જેબીસે એવું કહે છે કે મુક્ત અર્થતંત્રમાં ભાવતંત્રનો અદ્રશ્ય હાથ છે એ પુરવઠો અને માંગની વચ્ચેનું સંતુલન જાળવીને પૂર્ણ રોજગારીના સ્થિતિને ટકાવી રાખે છે. તેથી મુક્ત અર્થતંત્રમાં અધિક ઉત્પાદન અથવા તો ઓછી માંગની સ્થિતિ પેદા થવાનો સવાલ જ ઊભો થતો નથી. આમ છતાં કેટલીક વાર અર્થતંત્રમાં કેટલીક વસ્તુઓનું અધિક ઉત્પાદન થાય એવું બને એ શક્ય છે, પરંતુ સમગ્રપણે જોતા અર્થતંત્રમાં બધી જ વસ્તુઓનું અધિક ઉત્પાદન છે એ શક્ય બનતું નથી, કારણ કે કોઈ એક સમયે અમુક વસ્તુનું ઉત્પાદન વધારે થતું હોય તો બીજી અમુક વસ્તુઓનું ઉત્પાદન છે એ ઓછું પણ થતું હોય. કેમ કે ઉત્પાદનના સાધનો છે એ સીમિત કે મર્યાદિત હોવાથી જો કોઈ એક વસ્તુનું ઉત્પાદન વધુ પડતું થાય તો તેનો અર્થ એ થાય કે અન્ય વસ્તુનું ઉત્પાદન ઓછું થતું હશે. બરાબર. અને જ્યાં અધિક ઉત્પાદન વધારે થતું હોય ત્યાં ભાવતંત્રના અદ્રશ્ય હાથ દ્વારા સ્વયં ઉકેલ પણ આવી શકે. કેમ કે વધારે ઉત્પાદનને લીધે ભાવોમાં ક્યારેક ઘટાડો થાય અને ભાવમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય. પરિણામે પુનઃ પુરવઠો અને માંગ સરખા થઈ જાય. આમ વધારે ઉત્પાદનને કારણે પેદા થયેલ વધુ પુરવઠાની સ્થિતિ છે એ બહુ ટકી શકતી નથી અને તેથી અર્થતંત્રમાં બેકારી સર્જાતી નથી. આથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહે છે કે દરેક દેશની સરકારનો ઉદ્દેશ પૂર્ણ રોજગારી ટકાવી રાખવાનો હોય છે અને મુક્ત અર્થતંત્રમાં તે આપોઆપ ટકી રહે છે. તેથી સરકારે આર્થિક પ્રવૃત્તિમાં દખલ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. બરાબર. હવે આ થઈ ગયું પૂર્ણ રોજગારી અંગે પ્રશિષ્ટ વિચારધારીઓના મત. એમાં જેબીસે બે મુક્ત અર્થતંત્રમાં પુરવઠો પોતાની માંગ સર્જી લેતો હોય છે અને મુક્ત અર્થતંત્રમાં ભાવતંત્રનો અદ્રશ્ય હાથ પૂર્ણ રોજગારીને જાળવી રાખે છે. એના પછી રાજકોષીય ખાધ અને ખાધયુક્ત બજેટમાં પૂર્ણ રોજગારી અંગે કેન્સની વિચારધારા આપણે સમજીએ. બરાબર. તો એના માટે પહેલા તો પ્રસ્તાવના જોઈએ કે કેન્સ શું કહે છે પૂર્ણ રોજગારી અંગે. તો 1928-29 સુધી જેબીસેના જે પૂર્ણ રોજગારી અંગેના મુક્ત અર્થતંત્ર પર આધારિત પુરવઠો પોતાની માંગ જાતે જ સર્જી લે છે, બરાબર, એ ખ્યાલ હતો એની બોલબાલા રહી હતી. પરંતુ 1930માં જે પેદા થયેલી વિશ્વવ્યાપી મહામંદી હતી એ પૂર્ણ રોજગારી અંગેના જે પ્રશિષ્ટ સિદ્ધાંતના બધા જ તારણો હતા એ સંપૂર્ણ રીતે ખોટા પુરવાર થયા, કારણ કે મંદી જેટલી હતી અને તે સમયે જુદા જુદા દેશોમાં મોટા પ્રમાણમાં બેકારી અસ્તિત્વમાં આવી હતી અને બેકારી કે જે પ્રશિષ્ટ વિચારધારાઓ હતા એના જે કંઈ વિચારો હતા એમાં અપવાદરૂપ બાબત હતી અને સામાન્ય ઘટના બની ગઈ હતી. મહામંદીમાં પુરવઠો અને માંગના સંતુલનના ખ્યાલનું ધોવાણ થઈ ગયું. ભાવોમાં સતત ઘટાડાની પ્રક્રિયા શરૂ થવાથી આજ કરતાં આવતીકાલે વધુ વસ્તુ છે એ સસ્તી મળશે એમ માની લોકો બજારમાંથી વસ્તુ ખરીદવાનું જ બંધ કરી દીધું. આથી ઉત્પાદનનો શું થઈ ગયો તો કે ભરાવો થઈ ગયો અને પરિણામે ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરવાનું નક્કી કર્યું. અને સ્વાભાવિક છે કે ઉત્પાદન છે એનો ભરાવો થઈ જાય તો ઉત્પાદકો છે ઉત્પાદન કરવાનું બંધ કરે. એટલે આનાથી શું થયું હતું કે વધુ ને વધુ લોકોને બેકાર થવાની ફરજ પડી. તેથી માંગમાં વિશેષ ઘટાડો થવાની પ્રક્રિયાનું વિષચક્ર છે એ પેદા થયું અને આમ મંદીએ બેકારી, ગરીબી, અંધાધૂંધી, અનૈતિકતા, ચોરી, લૂંટફાટ, આર્થિક અસમાનતા અને અશાંતિનો માહોલ ઊભો કરી દીધો.
અને આ મંદીને કારણે વેપારીઓ, ઉત્પાદકો, ખેડૂતો, ઉપભોક્તાઓ અને શ્રમિકોનું જીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું. આથી સાર્વત્રિક હતાશા અને નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું. વિશ્વનું સમગ્ર અર્થતંત્ર છે એ સ્થગિતતામાં ફસાઈ ગયું અને દરેક દેશની સરકાર માટે ઉત્પાદન વૃદ્ધિ, બેકારી નિવારણ અને ઉપભોગ વૃદ્ધિમાં વૃદ્ધિ કઈ રીતે કરવી એ એક કપરી સમસ્યા બની ગઈ. ન ઉકેલી શકાય એવો કોયડો બની ગયો. અને જે વિશ્વના મહાન રાજનીતિજ્ઞો હતા, વિચારકો હતા, ચિંતકો હતા, અર્થશાસ્ત્રીઓ હતા, આ મંદીમાંથી બહાર નીકળવાનો ઉકેલ શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા. પરંતુ રોજગારીમાં વૃદ્ધિ કરવા અંગેના ઉપાયો શોધી કાઢવામાં સંપૂર્ણપણે શું થયા તો કે અસફળ રહ્યા. અંતે આ બધાના અંતે જ્હોન મેનાર્ડ કેન્સે આ બીડું ઝડપ્યું અને તેણે મંદીના કારણોનો ઊંડો અભ્યાસ કર્યો અને એણે આધારે તેમાંથી બહાર નીકળવાના વ્યવહારુ ઉપાયો છે એ શોધી કાઢ્યા. અને તે અભ્યાસને આધારે નાણાકીય અર્થશાસ્ત્રમાં નૂતન દ્રષ્ટિબિંદુ રજૂ કરતું એક યુગ વિધાયક પુસ્તક જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, જે ટૂંકમાં જનરલ થિયરીના નામે ઓળખાય છે, તે 1936માં પ્રસિદ્ધ કર્યું. અને આ પુસ્તક પ્રશિષ્ટ અને આધુનિક વિચારધારા વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરે છે. સૌથી મહત્વનું તો આ પુસ્તકમાં મંદીમાંથી અર્થતંત્રને શી રીતે બહાર કાઢી શકાય તે બાબતને લક્ષ્યમાં રાખીને રોજગારી અંગે આધુનિક સિદ્ધાંત આપવામાં આવ્યો. અને તે મંદીમાંથી અર્થતંત્રને મુક્ત કરવા માટે, રાજકોષીય ખાધને દૂર કરવા માટે ખાધયુક્ત બજેટની ભલામણ કરે છે. બરાબર? તો પહેલા સમજીએ રાજકોષીય ખાધનો અર્થ. જ્યારે કુલ રાજકોષીય આવક કરતાં કુલ રાજકોષીય ખર્ચનું પ્રમાણ વધી જાય છે, ત્યારે રાજ્યના રાજકોષીય ખર્ચ અને કુલ રાજકોષીય આવક વચ્ચે જે ગાળો પેદા થાય છે તે ગાળાને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા એવું કહે છે કે કુલ રાજકોષીય આવક, દાખલા તરીકે આવક છે એ 5,000 કરોડ રૂપિયા છે. બરાબર? એની સામે ખર્ચનું પ્રમાણ વધી જાય તો ખર્ચનું પ્રમાણ વધીને 7,000 કરોડ થાય. તો શું થયું તો કે કુલ રાજકોષીય આવક વધીને કુલ રાજકોષીય ખર્ચનું પ્રમાણ વધી જાય. બરાબર? અને રાજ્યના કુલ રાજકોષીય ખર્ચ અને કુલ રાજકોષીય આવક વચ્ચે જે ગાળો પેદા થાય, મતલબ તફાવત કેટલો થયો તો કે 2,000 કરોડ રૂપિયાનો. બરાબર? આ તફાવત ઊભો થયો અને આ તફાવતને, આ ગાળાને શું કહેવાય તો કે રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં કેવું હોય તો એવું કહી શકાય, કુલ રાજકોષીય ખર્ચમાંથી કુલ રાજકોષીય આવકોને બાદ કરતા જે રકમ વધે તે રાજકોષીય ખાધ કહેવામાં આવે. બરાબર? ખર્ચમાંથી આવકને બાદ કરીએ અને જે તફાવતની રકમ મળે એને આપણે શું કહીશું? રાજકોષીય ખાધ. એટલે આ 2,000 કરોડ રૂપિયા ઉદાહરણમાં આપણે જોઈએ છીએ એ શું થઈ ગઈ? રાજકોષીય ખાધ. બરાબર? હવે એના પછી ખાધયુક્ત બજેટનો અર્થ સમજાવતા કહે છે કે આપણે રાજકોષીય ખાધ જોયું. બરાબર? હવે ખાધયુક્ત બજેટ એટલે શું એ સમજીએ. તો કે રાજકોષીય ખાધને, એટલે કે આ જે રાજકોષીય ખાધ છે, બરાબર, 2,000 રૂપિયાની જે રાજકોષીય ખાધ થઈ, ઉદાહરણમાં આપણે જોયું એમ, તો આ રાજકોષીય ખાધને પૂરવા માટે જે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે એને શું કહેવાય? ખાધયુક્ત બજેટ કહેવામાં આવે. એટલે કે રાજ્યના કુલ રાજકોષીય ખર્ચને પૂરવા માટે જે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે તેને ખાધયુક્ત બજેટ કહેવામાં આવે. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકાય કે જ્યારે રાજકોષીય આવકની ખાધને પૂરવા માટે ચીલાચાલુ આવકના સાધનો દ્વારા વધારાની આવકો મેળવવાનું શક્ય બનતું નથી, ત્યારે સરકાર દ્વારા રાજકોષીય ખાધને પૂરવા માટે જે ખાધપૂરક નાણાતંત્રનો સહારો લેવામાં આવે એને ખાધયુક્ત બજેટ કહેવાય. ટૂંકમાં રાજ્યના ખર્ચને અને આવકના ગાળાને પૂરવા માટે જે નાણાકીય જોગવાઈઓ કરવામાં આવે છે તેને ખાધયુક્ત બજેટ કહેવામાં આવે છે. એના પછી જોઈએ પૂર્ણ રોજગારી અંગે કેન્સની વિચારધારામાં ત્રીજું જોઈએ કે મંદીમાંથી અર્થતંત્રને મુક્ત કરવા માટે કેન્સે બતાવેલા ઉપાયો. બરાબર? તો કેવા કેન્સે ઉપાયો બતાવેલા છે જોઈએ.
કે મંદીમાંથી ખાધયુક્ત બજેટનો સહારો લઈને કેન્સ કહે છે કે અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટે ખાધયુક્ત બજેટ એ જ એક સાચો અને અંતિમ ઉપાય છે. અને કેન્સના મતે તો મંદીનું મુખ્ય કારણ અસરકારક માંગનો ઘટાડો છે. તેથી મંદીને દૂર કરવા અને રોજગારીનું સર્જન કરવા માટે એક બાજુએ અસરકારક માંગમાં વધારો કરવાની જરૂર પડે છે અને બીજી બાજુએ મૂડીરોકાણમાં વધારો કરવાની જરૂર પડે છે. પરંતુ મંદીમાં સર્વત્ર બેકારી વ્યાપેલી છે, એટલે લોકોની આવકો સ્થગિત થઈ ગઈ હોય, તેથી અસરકારક માંગમાં વધારો કરવાનું શક્ય હોતું નથી. અને બીજી બાજુએ ઉત્પાદકોને ઉત્પાદનમાંથી પ્રાપ્ત થતું વળતર એટલું બધું ઓછું થઈ ગયું હોય કે નીચામાં નીચા વ્યાજના દરે પણ ઉત્પાદકો મૂડીરોકાણમાં વધારો કરવા તૈયાર થતા નથી. આથી કેન્સ એવું કહે છે કે આવા સંજોગોમાં લોકોની અસરકારક માંગમાં વધારો કરવા માટે રાજ્ય આર્થિક ક્ષેત્રે પ્રવેશ કરે ને સૌ પ્રથમ તો લોકોના હાથમાં નાણું આવે એવી વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. અને આ માટે સરકારે સહાયક બજેટ નીતિ અપનાવવી જોઈએ. અને આ સહાયક બજેટ નીતિ અર્થતંત્રને નવજીવન આપનાર એક પ્રકારનું ઇન્જેક્શન છે. મંદીને દૂર કરવા અને રોજગારીનું નિર્માણ કરવા માટે આ સહાયક બજેટ નીતિ તળે સરકારે પોતાના જાહેર ખર્ચમાં વધારો કરવો જોઈએ. બરાબર. આના કારણે શું થશે તો કે આના કારણે ઉદ્યોગ ધંધાની જે બંધ જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા એમાં સરકારની આવકથી અને કરની આવકોમાં શું ખૂબ ઘટાડો થયો હોય તો એના કારણે બીજી બાજુએ અર્થતંત્રને જે મંદીના વિષચક્રમાંથી મુક્ત કરવા માટે રાજ્યને વધારે ખર્ચ કરવાની ફરજ પડતી હોય. બરાબર. આમ અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવા માટે ખાધપૂરક બજેટ છે એ નીતિને શું કરવી પડે તો કે ઉપયોગમાં લેવી પડે. અને કેન્સની મંદી નિવારવા માટેની આ ખાધયુક્ત બજેટ નીતિથી તત્કાલીન રાજનીતિજ્ઞો છે એ ખૂબ જ પ્રભાવિત થયા છે. અને કેન્સની વિચારધારા અનુસાર ખાધયુક્ત બજેટવાળી આર્થિક નીતિનું ઘડતર કરીને એનો અમલ કરવામાં આવ્યો અને મંદીમાંથી અર્થતંત્રને મુક્ત કરવામાં સફળતા મળી. આ ખાધયુક્ત બજેટની પહેલ કરનાર સૌપ્રથમ અમેરિકાના પ્રથમ કોણ હતા તો કે રૂઝવેલ્ટ હતા. બરાબર. અને કેન્સ કહે છે કે આમ તો અર્થતંત્રની તંદુરસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ફુગાવો અને મંદી એ બંને ખરાબ છે, પરંતુ આ બે ખરાબમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો ફુગાવા કરતાં મંદી છે એ વધુ ખરાબ છે. કારણ કે મંદી મૂડીરોકાણ, ઉત્પાદન અને રોજગારીમાં સતત ઘટાડો લાવીને કલ્પના ન કરી શકાય એવી આપત્તિઓ સર્જે છે અને એ વધારે કષ્ટદાયક છે અને વધુ વિનાશક છે. આથી કહે છે કે ફુગાવો છે એ અન્યાયપૂર્ણ છે અને મંદી છે એ અનુચિત છે, પરંતુ બંનેમાંથી મંદી છે એ વધારે ખરાબ છે. બરાબર. એટલે કેન્સ છે આને નિવારવા માટે સેના ઉપર તો કે મુક્ત આર્થિક નીતિનો ત્યાગ કરીને રાજકીય હસ્તક્ષેપ દ્વારા ખાધયુક્ત બજેટનો સહારો લઈને જાહેર ખર્ચમાં વધારો કરવો જોઈએ અને તે જ મંદીને નાથવાનો સાચો અને અંતિમ ઉપાય છે એવું કેન્સ પોતે પોતાના અર્થશાસ્ત્રમાં જણાવે છે. એના પછી યુનિટ નંબર 2 નો છઠ્ઠો ટોપિક અને છેલ્લો ટોપિક જોઈએ આર્થિક વિચારોના ક્ષેત્રે કેન્સના પ્રદાનનું મૂલ્યાંકન. બરાબર. આર્થિક વિચારોમાં કેન્સે પોતાનું કેવું મૂલ્યાંકન, પોતાના પ્રદાનનું મૂલ્યાંકન છે આપેલું હતું. તેમાં જોવા જઈએ તો કેન્સનું આર્થિક વિચારો ક્ષેત્રે પ્રદાન. બરાબર. કે આપણને ખબર છે કે કેન્સની જનરલ થિયરી હતી એ આર્થિક વિચારધારામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. કારણ કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા, એણે પોતાની વિચારધારા દ્વારા કંઈ કરી ન શક્યા, પણ જ્હોન મેનાર્ડ કેન્સ એવા એક અર્થશાસ્ત્રી હતા કે જેને મહામંદી હતી, વિશ્વ મહામંદી હતી, એમાંથી બહાર લાવવા માટેના મેક્સિમમ પ્રયત્ન હતા એ કરેલા હતા. અને એની પદ્ધતિમાં એણે કોઈ નવા તત્વો તો ઉમેર્યા નથી, પણ એક વિશિષ્ટ નવો આર્થિક સિદ્ધાંત છે એ પ્રસ્થાપિત કર્યો અને સિદ્ધાંતો અને નીતિઓનું તેનું સંયોજન છે એ પ્રશંસનીય છે. અને તેમની પદ્ધતિને કેન્શિયનવાદનું નામ પણ આપવામાં આવ્યું છે. બરાબર. અને આમ જોવા જઈએ ને તો આ સિદ્ધિ છે એ કેવી છે તો કે અજોડ કહેવાય. અને પોતે જ્હોન મેનાર્ડ કેન્સ છે કેવા તો કે બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેમણે અર્થશાસ્ત્રની પોતાની આગવી પરિભાષા આપી અને એમના નાણાકીય આવક, સમગ્રલક્ષી વિશ્લેષણ, સીમાંત ઉપભોગ વૃત્તિ, અસરકારક માંગ, પૂર્ણ રોજગારી, બચત અને મૂડીરોકાણની સમાનતા, રોકડ પસંદગી, મૂડીરોકાણનું સામાજિકરણ,
રાજ્યનો સક્રિય હસ્તક્ષેપ વગેરે ખ્યાલો છે એ અર્થશાસ્ત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે. એટલે જ શુમ્પીટર તો એવું કહે છે કે શુમ્પીટર તેમના હેતુઓ સાથે સુસંગત એવા વૈચારિક અનુરૂપતાના વખાણ કરે છે. બરાબર. હવે કેન્સનું જે વિશ્લેષણ છે એ મંદીના કારણો સમજાવવામાં નિષ્ફળ જનાર જે પ્રશિષ્ટ વિચાર પદ્ધતિ હતી એની સામેનો એક બળવો છે. તેમ છતાં તેનું ક્રાંતિ તત્વ માર્ક્સવાદ જેવું ઉગ્ર નથી. એમણે કેટલાક તાર્કિક પરિણામો તરફ એમનું વલણ છે એ સ્પષ્ટ કર્યું છે. દાખલા તરીકે એણે એકવાર એવું કીધું હતું કે નાણું છે એ સારા માટે છે તેમ ધારીને તેમણે અનુરૂપ નિષ્કર્ષો અને સિદ્ધાંતોની ગણિતની મદદ લઈને તારવ્યા અને એમની પદ્ધતિ નિયંત્રિત અર્થવ્યવસ્થા દ્વારા પૂર્ણ રોજગારી મેળવવાની છે. આ રીતે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં સારો એવો ફાળો એણે આપ્યો છે. બરાબર. હવે સ્વાભાવિક છે કે કેન્સે આટલા બધા અર્થશાસ્ત્રના વિચારો છે આપેલા છે, તો કેન્સને જે વિશ્લેષણ કર્યું હતું એની મર્યાદા પણ હોઈ શકે. બરાબર. હવે બીજા અર્થશાસ્ત્રીઓ છે એ કેન્સના અર્થશાસ્ત્રને સ્વીકારે ને નોય સ્વીકારે. તો ઘણી વખત છે કે જે કેન્સે આટલા બધા વિચારો આપેલા છે એમાં અમુક અર્થશાસ્ત્રીઓ છે અથવા તો જે વિચારધારાઓ છે એનો વિરોધ પણ કરે. તો જોઈએ આપણે કેન્સના વિશ્લેષણની મર્યાદા. હવે કંઈક એના વિશ્લેષણની મર્યાદાઓ હશે. એમાં પહેલું કહે છે કે પૂર્ણ રોજગારી અંગેની સમજૂતી અયોગ્ય છે. બરાબર. કે કેન્સની પૂર્ણ રોજગારી અંગેની સમજૂતી છે એ ખામીવાળી છે, કારણ કે તેમાં ઘર્ષણયુક્ત બેકારી અને સ્વૈચ્છિક બેકારી ચાલુ રહે છે. આથી તેને સાચા અર્થમાં પૂર્ણ રોજગારી કહી શકાય નહીં. એટલે હામ અને હેઝલિટ નામના જે અર્થશાસ્ત્રી હતા એ પૂર્ણ રોજગારીને બદલે ઇષ્ટતમ રોજગારી શબ્દ વાપરવાનું સૂચવે છે. એના પછી બીજી મર્યાદા એવી છે કે બંધ અર્થવ્યવસ્થાની ખોટી ધારણા. કે કેન્સનું અર્થશાસ્ત્ર બંધ અર્થવ્યવસ્થાની ખોટી ધારણા પર રચાયેલું છે. તેમણે આવક, ઉત્પાદન અને રોજગારીની સપાટી પર આયાત નિકાસની પડતી અસરો ધ્યાનમાં લીધી નથી. આજે કોઈ દેશ છે એ સંપૂર્ણ સ્વાવલંબી તો હોતો નથી અને આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલો છે, અને આંતરરાષ્ટ્રીય વેપારની પ્રતિકૂળ અને અનુકૂળ અસર ઉત્પાદન અને રોજગારી પર પડે છે. કેન્સે એવી અવગણના કરી મોટી ભૂલ કરી છે. એના પછી ત્રીજી મર્યાદા છે બેરોજગારીના વ્યાપક ઉપાયોનો અભાવ. કે કેન્સને જે રોજગારીનો સિદ્ધાંત અને બેરોજગારીના ઉપાયો ફક્ત ચક્રીય બેરોજગારીનું જ નિવારણ કરે છે. તે બધા પ્રકારની બેકારી માટે વ્યાપક ઉપાયો બતાવતો નથી. બરાબર. એવું પણ માનવામાં આવે છે. એના પછી ચોથી મર્યાદા એવું કહે છે કે સામાન્ય હોવાનો ખ્યાલ ખોટો. એમ કહેવામાં આવે છે કે કેન્સનો જે સિદ્ધાંત છે એ સામાન્ય છે અને બધી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે, પણ એ સાચું નથી. સામ્યવાદી કે સમાજવાદી દેશોને તે લાગુ પડતો જ નથી. આથી જ એમના અનુયાયીઓ છે એ સિમોર હેરિસના જણાવ્યા પ્રમાણે જો સામ્યવાદ આવે તો કેન્સ રિકાર્ડોની જેમ મૃત્યુ પામશે. બરાબર. ટૂંકમાં મતલબ એવું કે જો સામ્યવાદ આવે તો કેન્સ રિકાર્ડોની જેમ જ મૃત્યુ પામશે. આપણને ખબર છે રિકાર્ડોએ ભાડાનો સિદ્ધાંત આપ્યો, પણ એ ભાડાનો સિદ્ધાંત છે બધાય રાષ્ટ્ર માટે કામે લાગતો ન હોય. એટલે સિમોર હેરિસ નામના અર્થશાસ્ત્રી તો એવું કહે છે કે સામ્યવાદી અર્થતંત્ર હોય ન્યા જ્હોન મેનાર્ડ કેન્સનો સિદ્ધાંત છે લાગુ પડશે નહીં. એના પછી આપે છે પાંચમું, મૂડીરોકાણ પર વધુ પડતો ભાર. હવે કેન્સે પોતાના સિદ્ધાંતમાં મૂડીરોકાણને વધારે પડતું મહત્વ આપ્યું છે અને ઉપભોગને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી. અને એમ માનીને મતલબ જ્હોન મેનાર્ડ કેન્સે એમ માનીને ચાલ્યા કે ઉપભોગ વૃત્તિ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. એટલે પીગુ અને બીજા અર્થશાસ્ત્રીઓએ તેની મૂડીરોકાણ પર વધુ પડતા ઝોકની ટીકા કરી છે. બરાબર. એના પછી છઠ્ઠી મર્યાદા છે સમય તત્વની અવગણના. કે કેન્સે પોતાના સિદ્ધાંતમાં સમય તત્વની અવગણના કરી છે. બરાબર. એમનો એવો ખ્યાલ હતો કે આવકમાં વધારો થતાં જ ઉપભોગમાં પણ વધારો થાય છે, અથવા તો માંગ વધવાથી જ મૂડીરોકાણમાં વધારો થાય છે. વાસ્તવમાં તો દરેક આર્થિક ઘટનાના પ્રત્યાઘાતને આકાર લેતા અમુક સમય લાગે છે, પણ કેન્સે આ સમય તત્વની અવગણના કરી છે. એના પછી સાતમી મર્યાદા એવી છે ગતિવર્ધનના સિદ્ધાંતની અવગણના. બરાબર. ગતિવર્ધનના સિદ્ધાંતની અવગણના દ્વારા કેન્સ શું સમજાવે છે તો કે કેન્સે ગુણકનો ખ્યાલ વિકસાવ્યો છે, પણ ગતિવર્ધનના ખ્યાલની અવગણના કરી છે. તેમણે જે મૂડીરોકાણની આવક પર પડતી અસરોનું વિશ્લેષણ કર્યું છે એમ આવક
વૃદ્ધિની મૂડીરોકાણ પર પડતી અસરોનું વિશ્લેષણ હતું એ જરૂરી હતું, પરંતુ કેન્સે તે ધ્યાનમાં લીધું નથી. આ ખામી પાછળથી તેમના અનુયાયીઓએ સુધારી છે. એના પછી 8મું એવું કીધું છે મંદીનું અર્થશાસ્ત્ર. 8મી મર્યાદા શું કહે છે? તો કે મંદીનું અર્થશાસ્ત્ર. હવે કેટલાક અર્થશાસ્ત્રીઓ છે એ કેન્સના અર્થશાસ્ત્રને મંદીનું અર્થશાસ્ત્ર ગણે છે. જો કે આ સાચું નથી, પરંતુ કેન્સે જે જનરલ થિયરી લખી ત્યારે મહામંદી હતી, મોટા પાયે હતી, આપણને ખબર છે. આથી એને લગતી સમસ્યાઓ કેન્દ્રમાં હોય એ સ્વાભાવિક છે. અને બીજા વિશ્વયુદ્ધના સમયમાં તેમણે નાણાં વિસ્તરણની સમસ્યા પર એટલો પ્રકાશ પાડ્યો છે. એના પછી 9મી મર્યાદા શું આપે છે કેન્સ? તો જોઈએ કે વિશ્લેષણના સાધનોમાં ખામી. કેન્સે પોતાના સિદ્ધાંતના વિશ્લેષણમાં વિભિન્ન સાધનો ઉપયોગમાં લીધા છે. તે ખામીવાળા છે, જેમ કે વપરાશ વૃત્તિ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, રોકડ પસંદગી, ગુણક વગેરેમાં અનેક ખામીઓ છે. આથી આ બધાની વ્યવહારિક ઉપયોગિતા ઘટે છે. અને છેલ્લે 10મી મર્યાદામાં અન્ય મર્યાદાઓ. આ ઉપરાંત કેન્સના સિદ્ધાંતની બીજી ઘણી બધી મર્યાદાઓ છે. જેમ કે જોઈએ અન્ય મર્યાદામાં કે કેન્સનો સિદ્ધાંત ફક્ત વિકસિત દેશને જ લાગુ પડે છે, અલ્પ વિકસિત દેશોને લાગુ પડતો નથી. તેથી તેને સામાન્ય સિદ્ધાંત કહી શકાય નહીં. સામાન્ય સિદ્ધાંત કોને કહેવાય? તો કે બધા દેશોને લાગુ પડે. જેમ કે અલ્પ વિકસિત દેશ હોય એને લાગુ પડતો હોવો જોઈએ, વિકાસશીલ હોય એને લાગુ પડતો હોવો જોઈએ, અને વિકસિત હોય એને લાગુ પડતો હોવો જોઈએ. પછી અન્ય મર્યાદામાં બીજું કહે છે કે મૂડીવાદી દેશોને પણ તે પૂર્ણ રીતે લાગુ પડતો નથી. શું કામ? તો કે કેન્સનો સિદ્ધાંત પૂર્ણ હરીફાઈની ધારણા પર રચાયેલો છે. અપૂર્ણ હરીફાઈ કે ઇજારાવાળા અર્થતંત્રને તે લાગુ પાડી શકાય નહીં. બરાબર. એના પછી મર્યાદા જોઈએ અન્ય મર્યાદામાં, તો કેન્સનું વિશ્લેષણ છે એ ટૂંકા ગાળાનું છે અને તે લાંબી ગાળાની આર્થિક ઘટનાઓ પરિવર્તનોની ખાસ કાંઈ ચર્ચા કરતું નથી. એના પછી અન્ય મર્યાદાઓમાં ચોથી મર્યાદા જોવા જઈએ તો તે સમગ્રલક્ષી પાસા પર આધારિત હોવાથી એકમલક્ષી પાસાની અવગણના કરે છે. અને પાંચમી મર્યાદા એવું જણાવે છે અન્ય મર્યાદાઓમાં કે કેન્સનું વિશ્લેષણ છે પૂરું સ્થૈતિક નથી, પરંતુ ગતિશીલ પણ નથી. એટલે તુલનાત્મક સ્થૈતિકથી વિશેષ કાંઈ નથી. બરાબર. આ અન્ય મર્યાદાઓ દ્વારા કેન્સના વિશ્લેષણની મર્યાદા છે એ જણાવે છે. આમ કેન્સના જે આર્થિક વિચારોની ટીકા કરીને ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ કેન્સના પ્રદાનને હલકું ચિતરવા પ્રયત્ન કર્યા છે. આમ છતાં આ ટીકાઓ પછી પણ આપણે એ હકીકતનો તો સ્વીકાર કરવો જ પડે કે કેન્સ કોઈ સામાન્ય અર્થશાસ્ત્રી નહોતા, કારણ કે તેના આર્થિક વિચારો જૂઠાણા સામેનો જે મહાન ક્રાંતિકારી હતો એ બળવો હતો. તેથી ક્ષતિયુક્ત પ્રશિષ્ટ વિચારધારાના સમર્થકોને પોતાનો પાંગળો બચાવ કરવા માટે આ ઘણી બધી મર્યાદાઓ આપેલી છે. વાસ્તવમાં તો કેન્સ છે નૂતન યુગના નૂતન આર્થિક સિદ્ધાંતોના સ્થાપક હતા, કે જે સિદ્ધાંતોએ તાત્કાલિક સમસ્યાઓને ઉકેલવા માટે સાચો રાહ બતાવ્યો છે. બરાબર. અને એના જે નિર્દેશિત કરેલા સિદ્ધાંતો હતા તે સમય પૂરતા ટૂંકા ગાળાને લાગુ પડે એવા જ ન હતા, પરંતુ વર્તમાન વિશ્વની આર્થિક નીતિઓ ઘડવા પણ મહત્વના પૂર્વથીય છે. અત્યારે આપણને ખબર છે જો કોઈ વિકસિત દેશ હોય, વિકસિત રાષ્ટ્ર માટે અર્થતંત્ર ધમધમતું હોય, બરાબર, એ કોને લઈને? તો કે કેન્શિયનના અર્થશાસ્ત્રને લઈને. કેન્સે ઘણા બધા એવા વિચારો રજૂ કરેલા છે જેના કારણે અર્થતંત્ર છે એ અવરોધ્યા વિનાનું એમને ચાલુ છે. પ્રોફેસર પિગુએ તો યોગ્ય જ કીધું હતું કે કોઈ વ્યક્તિ જ્યારે ન ચડી શકાય એવા પહાડ પર ચડવાનો નવો માર્ગ શોધી કાઢે ત્યારે આપણે કહેવું પડે કે ભલે તે માર્ગ દ્વારા તે શિખર પર પહોંચી શકેલ નથી, પણ શિખર તરફ તે અગ્રેસર થયેલ છે અને તે બાબતની પ્રશંસા કર્યા વગર રહી શકાય નથી. એના પછી ડડલી ડિલાર્ડ નામના અર્થશાસ્ત્રી પણ કેન્સે જે આર્થિક વિચારોના ક્ષેત્રે આપેલ યોગદાનની વ્યવહારિક ઉપયોગિતા પર પ્રકાશ ફેંકતા એવું કહે છે કે કેન્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નવીન આર્થિક વિચારોમાં એટલી બધી વ્યવહારિકતા હતી કે અનેક રાજનીતિજ્ઞોએ તેનો અમલ કરી તત્કાલીન સમસ્યાઓમાંથી મુક્ત બની તેની ભારોભાર પ્રશંસા કરી છે. આમ અર્થશાસ્ત્ર ચિંતનના ઇતિહાસમાં એવા અમિટ પગલાંના ચિહ્નોને છોડી ગયા છે કે જે અર્થશાસ્ત્રીઓની આવનારી અનેક પેઢીઓને માર્ગદર્શન
આશ્રય અને પ્રોત્સાહન છે એ પૂરા પાડતા રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, એવું ઘણા બધા અર્થશાસ્ત્રીઓ માને છે. અહીંયા આ 6 ટોપિક સાથે આપણે યુનિટ નંબર 2 છે એ પૂર્ણ કરીએ છીએ. બરાબર, આના પછી યુનિટ નંબર 3, 4 અને 5 આવતા વિડીયો લેક્ચરમાં.